સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે। 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામશે। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આ ચૂંટણી જંગ જામશે। જો કે રાજ્યના મહાનગરોમાં જે રીતે ભાજપે જીત મેળવી છે તેને જોતા ભાજપના ઉમેદવારોનો ઉત્સાહ વધુ છે। તમામ મતદાન મથકો પર મતદાનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર દ્વારા અંતિમ તબક્કાની કામગીરી હાથ ધરાઈ। બારડોલીના 9 વોર્ડની 36 બેઠકો માટે 67 ઈવીએમ ઉપયોગમાં લેવામાં આવશે। ચૂંટણી અધિકારીની હાજરીમાં ઈવીએમ મશીનોની ફાળવણી કરાઈ। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ ચાલુ છે। નિષ્પક્ષ મતદાન ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે। કુલ 300 જિલ્લા પોલીસ, હોમગાર્ડ અને એસઆરપી જવાનો બંદોબસ્તમાં જોડાશે। વલસાડ જિલ્લામાં પણ આવતીકાલે જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે। ચૂંટણી વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયામાં જોડાયેલા સ્ટાફને કામગીરી સોંપાઈ। દરેક મતદાન મથકો પર કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। વિવિધ મતદાન મથકો પર ઈવીએમ મશીનો પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ। રવિવારે જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની મળીને કુલ 338 બેઠકો પર મતદાન યોજાશે। રાજકોટમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઈવીએમની ફાળવણી શરૂ કરવામાં આવી। વિરાણી સ્કૂલ ખાતે ઈવીએમની ફાળવણી કરાઈ। જિલ્લામાં 3000થી વધારેનો પોલીસ સ્ટાફ સ્ટેન્ડ 2 રહેવાનો છે। 6000થી વધારે વહીવટી સ્ટાફ મતદાન વખતે તૈનાત રહેશે। વડોદરામાં પણ જિલ્લા પંચાયતે 34 બેઠક અને તાલુકા પંચાયતે 164 બેઠક માટેની તૈયારીઓ ચાલી રહી છે। ચૂંટણી પંચે મતદાનની તૈયારીઓ પૂર્ણ કરી। અધિકારી દ્વારા ઈવીએમની ફાળવણી, પોલિંગ સ્ટાફને મતદાન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। પાટણમાં 2 નગરપાલિકાના 20 વોર્ડની 80 બેઠક પર ચૂંટણી યોજાશે। પાટણ અને સિદ્ધપુરમાં ચૂંટણીની તમામ તૈયારીઓ કરવામાં આવી। દાહોદના જાલોદ તાલુકામાં નિષ્પક્ષ મતદાન થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ રજૂઆત કરી છે। લેખિતમાં જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। તાલુકાના મતદાન બૂથ પર વિડીયોગ્રાફી અને હથિયારધારી પોલીસ બંદોબસ્ત મૂકવા માટે રજૂઆત કરવામાં આવી। અમરેલીમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે। જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। 100 ડિસ્પેચિંગ સેન્ટરો પર કામગીરી હાથ ધરવામાં આવી। જૂનાગઢ કેશોદમાં નગરપાલિકા ભાજપના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું। કેશોદ પાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ સાવલિયાએ રાજીનામું આપ્યું છે। પસંદગીના નેતાને ટિકિટ ન આપ્યાનો આક્ષેપ કર્યો। દાહોદમાં 14 ગામના ખેડૂતો મતદાન ન કરીને ચૂંટણીનો બહિષ્કાર કરશે। દિલ્હીથી મુંબઈને જોડતા નેશનલ કોરિડોર સામે ખેડૂતોનો વિરોધ છે। દાહોદ જિલ્લાના 34 ગામોમાંથી પસાર થાય છે રોડની જગ્યા બદલવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી। ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની મબલખ આવક થઈ છે। મરચાની ભારે આવકને લઈને માર્કેટયાર્ડની બંને બાજુ 4 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈન લાગી। મરચાની 50,000 ગુણીની આવક થઈ। રાજકોટ યાર્ડમાં ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઈ છે। હાલ રાજકોટ યાર્ડમાં ટુકડા અને લોકવન ઘઉંની ધૂમ આવક થઈ છે। ખેડૂતોને નવા ઘઉંના 330 થી 380 રૂપિયા ભાવ મળ્યો। રાજ્યના ખેડૂતો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો। 1 માર્ચથી ખેડૂતોને રાસાયણિક ખાતરમાં વધારાના રૂપિયા ચૂકવવા પડશે। અમરેલીમાં પણ ખેડૂતો ડીએપી ખાતરના ભાવ વધારા સામે રોષે ભરાયા છે। ખાતરમાં રૂપિયા 300નો વધારો થતાં આક્રોશ વ્યાપી ગયો છે। સત્વરે સરકાર ભાવ ઘટાડે તેવી ખેડૂતોએ માંગ કરી। રાસાયણિક ખાતરના ભાવ વધતા જ બનાસકાંઠાના ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂતોએ ખાતરમાં ઝીંકાયેલો ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરી છે। ડીપીએ ખાતરમાં રૂપિયા 300નો વધારો કરાયો। હવે 1200ના બદલે ખેડૂતોએ 1500 રૂપિયા ચૂકવવાના રહેશે। ખેડૂતો પર મોંઘવારીનો માર યથાવત છે। રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો। 1 માર્ચથી ખેડૂતોને રાસાયણિક ખાતરના વધારાનો ચાર્જ ચૂકવવો પડશે। ઉનાળાની સિઝન શરૂ થાય તે પહેલા જ ખાતરના ભાવમાં મોટો વધારો। અમરેલીમાં ખાતરમાં ભાવ વધારાને લઈને દિલીપ સંઘાણીની સ્પષ્ટતા। કહ્યું કે ઇફકોએ ભાવ નથી વધાર્યા। દુનિયામાં રો મટીરિયલના ભાવ વધતા ખાતરના ભાવ વધ્યા।
બીજી તરફ અમદાવાદમાં સીએનજી રિક્ષા ચાલકોમાં વિરોધ વ્યાપી ગયો. છેલ્લા 1.5 થી 2 મહિનામાં સીએનજીનો ભાવ વધતા વિરોધ દર્શાવ્યો. સીએનજીનો ભાવ વધતા રિક્ષા ચાલકોમાં રોષ. સુરતમાં ટ્રાન્સપોર્ટેશન બંધ રહેતા ટેક્સટાઇલ માર્કેટને મોટી અસર પડી. જીએસટીના વિરોધમાં હડતાલથી વેપાર ખોરવાયો. ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે બંધ રહેતા 165 ટેક્સટાઇલ માર્કેટ ઉપર સીધી અસર. અંદાજે 300 કરોડથી વધુનો જથ્થો માર્કેટ કમ્પાઉન્ડમાં પડી રહ્યો. સુરતના ડેપ્યુટી ટીડીઓ સામે એસીબીએ તપાસ આરંભી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ એસીબીએ તમામ વિગતો આપવામાં આવી. છેલ્લા 7 વર્ષથી ટાઉન પ્લાનિંગમાં ફરજ બજાવતા હતા. આવક કરતાં વધારે સંપત્તિનો કેસ સામે આવ્યો. સુરતમાં અમરોલીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ભરથાના રામદર્શન સોસાયટીમાં ઘરમાં 10 થી 15 લોકો હથિયારો સાથે ઘૂસીને તોડફોડ કરી હતી. ઘરમાં રહેલી મહિલાઓને ઢોરમાર મારીને સોનાના દાગીનાની લૂંટ ચલાવી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. સુરતના પાંડેસરામાં મોડી રાત્રે 2 વ્યક્તિ પર ફાયરિંગની ઘટના બની. કારમાં આવેલા 4 થી 5 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં એક વ્યક્તિની પીઠ પર ગોળી વાગી. હુમલાખોરોએ એક વ્યક્તિના માથા પર સળિયો મારીને ઇજાગ્રસ્ત કર્યો. ઘટનામાં એક આરોપીથી મિસફાયર થતા અન્ય આરોપી ઇજાગ્રસ્ત. સુરતના કટોદરામાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિને ટેમ્પો પાછળ ઘસેડ્યો હતો. પતિને ટેમ્પો પાછળ બાંધીને 2000 ફૂટ સુધી ઘસેડવામાં આવ્યો. પત્નીએ આશરે લૂંટતા સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે પત્ની અને ભાઈની અટકાયત કરી. અમદાવાદમાં રામરહીમ ટેકરા પાસે નદીમાંથી મહિલાનો મૃતદેહ મળવાની ઘટના સામે આવી. આપઘાત કર્યા પહેલાનો મહિલાનો વિડીયો સામે આવ્યો છે. વટવામાં રહેતી આયેશા નામની મહિલાએ આપઘાત કર્યો હતો. પતિના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વિડીયોમાં મહિલાએ પોતાની આપવીતી વર્ણવી. સુરત જતી આવતી ટ્રેનોમાંથી મુસાફરોના ફોનની ચોરીને લઈને OLX પર વેચાણ. વડોદરા રેલવે LCBએ ફોનની ચોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. સુરતના કટોદરા નજીકથી આ ચોર પકડાઈ ગયો. ચોરીના મોબાઈલના નકલી બિલ બનાવીને OLX પર વેચાણ માટે મૂકતો હતો. બીજી તરફ રાજકોટમાં રેલવે કર્મચારી યુનિયન અને પોલીસ વચ્ચે ઘર્ષણનો વિડીયો વાયરલ થયો. ગઈકાલે પડતર માંગને લઈને DRMને ઘેરવા માટે કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. ઘર્ષણ થતાં પોલીસ અને કર્મચારી યુનિયન આમને સામને આવી ગયા હતા. સુરતના પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ બાળકીનું મોત થયું છે. પરિવારજનો બાળકીને લઈને ભુવા પાસે ગયા હતા. ભુવાએ પાણીમાં લોંગ નાખીને બાળકીને પીવડાવ્યું હતું. બાળકીને ઘરે લઈ ગયા બાદ વધુ તબિયત બગડી હતી. બાળકીના પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સામે આવશે. ગોધરા ખાતે સાબરમતી ટ્રેન હત્યાકાંડના 19 વર્ષ પૂર્ણ થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરમતી ટ્રેન હત્યાકાંડના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.